નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવા જવાના છે આ શું છે આ 7 સેગમેન્ટ ડિસ્પ્લે. રેલવે સ્ટેશન ઉપર અને ઘણી બધી જગ્યાએ જાહેરમાં જે મોટી ક્લોક અથવા તો ઇન્ફોર્મેશન આપવાની હોય છે તો નોટિસ બોર્ડ ઉપર આ 7 સેગમેન્ટ ડિસ્પ્લેનો યુઝ થાય છે. તો આજે આપણે જોવાના છે કે 7 સેગમેન્ટ ડિસ્પ્લેનો ઇન્ટરફેસ આપણે 8051 સાથે કઈ રીતે કરી શકીએ છીએ. ટાઇટલ પેજ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આપણે માઇક્રો કંટ્રોલરમાં પ્રોગ્રામ થ્રુ કોઈ પર્ટિક્યુલર કોડ જનરેટ કરવાના છે જે કનેક્ટ થશે એલઈડી 7 સેગમેન્ટ એલઈડી સાથે, અને તમારી જે 7 સેગમેન્ટ ડિસ્પ્લે છે એ પ્રમાણે નંબર અથવા ડિજિટને શો કરશે. 7 સેગમેન્ટ ડિસ્પ્લે એ ટોટલ 7 એલઈડી નું બનેલું છે અને એક ડેસિમલ પોઈન્ટ માટેની એલઈડી હોય છે, જેમાં સિક્વન્સમાં એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એલઈડી આપેલી હોય છે. જેમ કે અહીંયા પહેલી આ એલઈડી એ માટે, બી, સી, ડી, ઈ, એફ અને જી સેગમેન્ટની એલઈડી આપી છે. જો મારે અહીંયા 8 નંબર દેખાડવો હોય તો મારે કઈ કઈ એલઈડી ચાલુ કરવી પડશે? તો કે એ, બી, સી, ડી, ઈ, એફ અને જી બધી જ એલઈડી ચાલુ કરવી પડશે. 1 નંબર દેખાડવો હોય તો બી અને ડી નામની નંબરની એલઈડી જે છે મારે ચાલુ કરવી પડે. તો બેઝિકલી આનો ફ્લો કેવી રીતે રહેશે? તો કે મારે 5 નંબરને ડિસ્પ્લે કરાવવો છે તો હું શું કરીશ, એના માટે સોફ્ટવેરમાં લોજિક બનાવીશ અને એને પોર્ટ 1 ઉપર ટ્રાન્સફર કરીશ. કારણ કે આમાં 7 એલઈડી અને એક ડેસિમલ પોઈન્ટ એટલે ટોટલ 8 પિનની જરૂર પડે. તો 5 નંબર દેખાડવા માટેનો કોડ છે 6D. આ 6D નો કોડ જેવો હું સોફ્ટવેરના ફોર્મમાં આપીશ એટલે 7 સેગમેન્ટ એલઈડી ને એ હેક્સના ફોર્મમાં મળશે અને એ પ્રમાણે તમારી એલઈડી નંબરને ડિસ્પ્લે કરશે. બરાબર. એક્ઝામની અંદર જો તમને 7 સેગમેન્ટ એલઈડી નો ઇન્ટરફેસ 8051 સાથે પૂછાય તો તમારે આ વસ્તુ ખાસ ડ્રો કરવાની છે. આ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, જેમાં 8051 ને ચલાવવા માટે અહીંયા આપણો ક્રિસ્ટલ ઓસિલેટર છે જે 11.0592 મેગાહર્ટ્ઝનો છે. ત્યારબાદ રીસેટ કરવા માટે આરસી સર્કિટની મદદથી આપણે રીસેટ માટેની સર્કિટ ડેવલપ કરી છે. કંટ્રોલરને 5 વોલ્ટ અને ગ્રાઉન્ડનો સપ્લાય આપેલો છે અને પોર્ટ નંબર 1 ઉપર 1.0 થી લઈ અને 1.7 ની જે પિન છે એની સાથે આપણે કોમન કેથોડ 7 સેગમેન્ટ એલઈડી કનેક્ટ કરેલી છે. એલઈડી બે ટાઈપની આવે છે, કોમન એનોડ અને કોમન કેથોડ. જો કોમન કેથોડ હોય તો કોમન ટર્મિનલ તમારે ગ્રાઉન્ડમાં કનેક્ટ કરવાનો છે. જો કોમન એનોડ ટાઈપની એલઈડી હોય, 7 સેગમેન્ટ એલઈડી હોય તો તમારે એને +5 વોલ્ટ સાથે કનેક્ટ કરવાનું છે. અને ડિપેન્ડ્સ કે જો તમારું અત્યારે કોમન કેથોડ છે તો ઓલરેડી કોમન ગ્રાઉન્ડ તમે આપેલો છે. જેવી પિન તમે હાઈ કરશો, હાઈ એટલે પિન ઉપર 1 આપશો તો તમારું પર્ટિક્યુલર સેગમેન્ટ જે છે એ ઓન થશે. એવી જ રીતે કોમન એનોડ હશે તો તમે 5 વોલ્ટ સપ્લાય આપેલો છે એટલે જેવી તમે પિનને 0 કરશો તો તમારું જે એલઈડી છે પર્ટિક્યુલર એલઈડી 7 સેગમેન્ટમાંથી જે પણ એલઈડી તમે સ્ટાર્ટ કરવા માંગો એને તમારે 0 કરવાથી એ ચાલુ થશે. માઇક્રો કંટ્રોલર આપણે 5 વોલ્ટ આપે છે અને જે એલઈડી છે એ 3.2 વોલ્ટ ઉપર ઓપરેટ થાય છે. એટલા માટે તમારે વચ્ચે રેઝિસ્ટન્સ લગાડવા પડશે, જેની મદદથી તમે વધારાના વોલ્ટેજ ડ્રોપ કરી અને એલઈડીને જોઈતા વોલ્ટેજ પ્રોવાઈડ કરી શકશો. એટલા માટે આ ડાયાગ્રામ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે એક્ઝામમાં આ આખો ડ્રો કરી અને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનું હોય છે. હાર્ડવેર લોજિકને આપણે સમજીએ તો જે આપણે વાત કરીએ કે એની અંદર બે ટાઈપના ડિસ્પ્લે અવેલેબલ છે, કોમન કેથોડ અને કોમન એનોડ. જનરલી કોમન કેથોડ ટાઈપની ડિસ્પ્લે વધારે જોવા મળે છે. કોમન કેથોડમાં આપણે શું કરીએ છીએ તો કે બધી જ પિન નો કોમન ટર્મિનલ ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરવામાં આવે છે અને સેપરેટ જેટલી પણ પિન છે એ આપણે 8051 માં કનેક્ટ કરીએ છીએ. પિનને જ્યારે આપણે લોજિક હાઈ આપીએ એટલે કે 1 નંબર આપીએ ત્યારે આપણી જે પર્ટિક્યુલર સેગમેન્ટની એલઈડી હોય છે એ ઓન થાય છે. કોમન એનોડ ટાઈપના કનેક્શનની અંદર આપણે 5 વોલ્ટ કોમન એનોડને આપીએ છીએ અને પિનને 0 વોલ્ટ એટલે કે લો લોજિક આપવાથી તમારું પર્ટિક્યુલર સેગમેન્ટ જે છે એ ઓન થાય છે.
8051 માઇક્રો કંટ્રોલરની પોર્ટ 1ની પિન નંબર 0 થી લઈ અને પિન નંબર 7 સુધી આ રીતે તમે સેગમેન્ટમાં એને કનેક્ટ કરેલી હોય છે. પોર્ટ નંબર 1.0 એ સાથે, 1.1 બી સાથે, 1.2 સી સાથે, 1.3 ડી સાથે, 1.4 ઈ, 1.5 એફ, 1.6 જી સાથે અને 1.7 એ ડેસિમલ પોઈન્ટને ઇન્ડિકેટ કરતું હોય છે. આ કયો ડિજિટ થશે? તો કે 5 નંબરનો ડિજિટ જે મારો છે એ ઓન થશે. કઈ રીતે? તો કે અહીંયા આપવાથી આ કોમ્બિનેશન તમે જોશો તો 6DH આપવાથી 5 નંબરનો ડિજિટ ડિસ્પ્લે થાય છે. એવી જ રીતે 3F આપવાથી 0 નંબર ઓન થાય છે. 0 નંબર એટલે એની અંદર શું કરવાનું હશે? તમારે વચ્ચેની આ જે G નંબરની તમારી પિન છે એને ચાલુ નથી કરવાની અને ડેસિમલની પિનને ચાલુ નથી કરવાની. તો આ બધામાં તમે જે પહેલી 0 જોઈ રહ્યા છો એ ડેસિમલ માટે છે અને બાકીના બધા છે એટલે આ પિન તમારી વચ્ચેની પિન છે એને તમે 0 કરી બાકીના બધા 1 કરી દેશો તો 0 નંબરનો ડિજિટ ડિસ્પ્લે થશે. તો કોમન એનોડ અને કોમન કેથોડ પ્રમાણે આ હેક્સ ડિજિટ છે એ અલગ અલગ હોય છે. કોમન એનોડ માટે અલગ, કોમન કેથોડ માટે અલગ. એટલે જે આની અંદર 1 હોય એ કોમન એનોડની અંદર શું થઈ જશે? 0. જે પેલામાં 0 હોય આમાં શું થઈ જશે? 1. એવી રીતે સિમ્પલ તમે કોડ લખી શકો છો. પ્રોગ્રામિંગની અંદર જોઈએ તો સૌથી પહેલા આપણે પોર્ટ 1ની અંદર આપણો ડેટા ટ્રાન્સફર કરશું અને જો તમારે સિક્વન્સમાં ડેટા મૂવ કરવો હોય તો એક પછી એક એ નંબર તમારે અંદર જવા દેવા પડશે. ઇન્ફાઇનાઇટ લૂપ માટે આપણે શોર્ટ જમ્પ લખીએ છીએ અને ટાઈમ મેનેજ કરવા માટે આપણે ડિલે પ્રોવાઈડ કરીએ છીએ અને R0 R1 રજિસ્ટર જેમાં R0 એ આઉટર લૂપ માટેનો ડિલે પ્રોડ્યુસ કરે છે, R1 એ ઇનર લૂપ માટેનો ડિલે પ્રોડ્યુસ કરે છે. તો ડિલે લખવા માટેનો આપણે આ કોડ છે અને નંબર ડિસ્પ્લે કરવા માટે આપણે આપણો અનસાઇન કેરેક્ટર કરી અને જે પણ નંબર આપણે ડિસ્પ્લે કરાવવો છે એ આપણે એક પછી એક નંબર ડિસ્પ્લે માટે હેક્સાડેસિમલ કોડ એનો જવા દઈએ છીએ. આખું આર્કિટેક્ચરને એક સાથે સમજીએ તો પહેલા 8051ની અંદર કોડ લોડ થશે. એ કોડ પોર્ટ નંબર 1ની પિન મારફતે 7 સેગમેન્ટ ડિસ્પ્લેમાં જશે અને ત્યાં આગળ નંબર ડિસ્પ્લે થશે. એપ્લિકેશન 7 સેગમેન્ટ ઇન્ટરફેસિંગની કઈ જગ્યાએ છે? તો ડિજિટલ કાઉન્ટર્સમાં કે જ્યાં તમે મોલની અંદર જોયું હોય કે કેટલા લોકો ગયા છે એ કાઉન્ટ કરવા માટે ડિજિટલ કાઉન્ટરનો યુઝ થતો હશે. ડિજિટલ ક્લોકમાં આ 7 સેગમેન્ટ LED ડિસ્પ્લેનો યુઝ થાય છે. ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ પેનલની અંદર આનો યુઝ થાય છે. મેઝરમેન્ટ ટૂલ મલ્ટીમીટર તમે જોઈ લો એની અંદર પણ 7 સેગમેન્ટ ડિસ્પ્લે છે અને કેલ્ક્યુલેટરની અંદર પણ 7 સેગમેન્ટ ડિસ્પ્લેનો આપણે યુઝ કરીએ છીએ. તો હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે આપણે 7 સેગમેન્ટ જે LED છે એનો ઇન્ટરફેસ કરી અને ઘણી બધી એપ્લિકેશન્સ માટે એનો યુઝ કરી શકીએ. હોપ કે તમને આ વિડીયો અને આ ટોપિક ખ્યાલ આવી ગયો હશે. એક્ઝામની અંદર પૂછાય તો આની અંદર ડાયાગ્રામ ડ્રો કરવો કમ્પલસરી છે અને સ્ટેપ બાય સ્ટેપ તમારે કનેક્શન સમજાવવાના છે. 7 સેગમેન્ટ LEDનો પણ જે ઇનપુટ કરંટ રિક્વાયરમેન્ટ છે 10 મિલિએમ્પિયર કરતાં વધારે નથી એટલા માટે એને ડ્રાઈવર સર્કિટની જરૂર પડતી નથી. જો તમારી 7 સેગમેન્ટ LED મોટી હોય અને તમારે વધારે કરંટની જરૂર પડતી હોય એ કેસમાં તમે ડ્રાઈવર સર્કિટનો યુઝ કરી શકો છો. તો આ રીતે જ ભણતા રહેજો અને મારી રિક્વેસ્ટ દર વિડીયોની અંદર હોય છે કે તમે સિક્વન્સની અંદર વિડીયો જોજો જેથી કરીને તમારું નોલેજ ઇમ્પ્રૂવ થતું જશે અને આગળના વિડીયો સમજવામાં હેલ્પફુલ થશે. બરાબર, ઘણા કન્સેપ્ટ એવા હોય કે આગળના વિડીયોમાં આવી ગયા હોય એટલે આ વિડીયોમાં રિપીટ ના થતા હોય કારણ કે એવું કરવા જઈએ તો આપણો વિડીયો ખૂબ લાંબો બને. મેં હંમેશા ટ્રાય કરી છે કે બધા જ વિડીયો 10 થી 15 મિનિટની અંદર બની રહે જેથી તમે ઓછા ટાઈમમાં રિવિઝન કરી અને ટોપિકને સમજી તમારા શબ્દોમાં એક્ઝામમાં આન્સર લખી શકો. એક્ઝામની અંદર ફિગર ડ્રો કરવી કમ્પલસરી છે માઇક્રો કંટ્રોલરના સબ્જેક્ટની અંદર. એ જ ડિફાઇન કરે છે કે તમારા સબ્જેક્ટનું નોલેજ કેટલું છે. તો પ્રેક્ટિસ કરતા રહેજો એક સારા એન્જિનિયર બનવા માટે અને તમારું નોલેજ વધારતા રહેજો. વિડીયો જોવા માટે અને તમારો સ્પેશિયલ ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.